વાપીમાં ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરાઈ છે ત્યારે સંસ્થાની શરૂઆત સુરતના રેન્જ આઈજી હસમુખ પટેલે દીપ પ્રાગટ્ય સાથે કરી હતી। વાપીમાં ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની સ્થાપના વીઆઈએ ખાતે કરાઈ હતી। આ પ્રસંગે સુરતના રેન્જ આઈજી હસમુખ પટેલે આ સંસ્થાની સ્થાપના કરી હતી। ત્યારે આ પ્રસંગે હસમુખ પટેલ સાથે વલસાડના એસપી, એએસપી તથા અન્ય પોલીસગણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વીઆઈએ ખાતે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અને કામદારો સાથે વાપીની જનતાએ પણ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી। આજ સુધી એવું હતું કે અમે ઔદ્યોગિક મજૂરો જ્યારે કોઈ ગુનામાં સામેલ થાય અને એમની વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવાની થાય ત્યારે જ અમે એમની સુધી પહોંચતા હતા, પરંતુ અમે આજે એ લોકો કાનૂનમાં ફસાય એ પહેલાં એમને મદદ કરવા માગીએ છીએ, એમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માગીએ છીએ અને એમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવા માગીએ છીએ। ઔદ્યોગિક મજૂરોની ઘણી બધી સમસ્યા છે, એમને વ્યસનની સમસ્યા છે, HIV એઇડ્સની સમસ્યા છે, એમના હેલ્થને લગતા પ્રશ્નો છે, એમના મજૂરોના એકબીજાની વચ્ચેના સંબંધોના પ્રશ્નો છે, એમના ઉદ્યોગકારો સાથેના પ્રશ્નો છે, કોન્ટ્રાક્ટર સાથેના પ્રશ્નો છે। આ પ્રશ્નોમાં કોમ્યુનિકેશનના અભાવે, સંકલનના અભાવે, કોઓર્ડિનેશનના અભાવે આ પ્રશ્નો જેટલી સરળતાથી ઉકેલાવા જોઈએ એટલા ઉકેલી શકાતા નથી। આ કેન્દ્ર શરૂ કરી અને જે જુદી જુદી એજન્સીઓ છે એની સાથે સંકલનમાં રહી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઉદ્યોગકારો તથા ઔદ્યોગિક એસોસિએશનોના પણ સાથે રહીને મજૂરોની સમસ્યા ઉકેલવા માટે, એમને સહાયભૂત થવા માટે, એમની સાથે મિત્રતાનો સંબંધ બાંધવા માટે અને એમની મદદ પણ ગુનાખોરી અટકાવવા માટે, નક્સલવાદ જેવી સમસ્યાઓમાં પણ એમની મદદ આપણને મળી રહે એ પ્રકારનો માહોલ ઊભો કરવાનો હેતુ આ કેન્દ્રનો છે।